ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે। આ પંક્તિ અહીં સાર્થક થયે છે। જામનગર જિલ્લાના કાલાવાડ તાબેના મછલીવાડ ગામે ગરાસિયા પરિવારના આંગણે લગ્ન પ્રસંગ હતો, જેના પગલે રાત્રે ફુલેકા દરમિયાન ગામના જયપાલસિંહ જાડેજા દ્વારા ફાયરિંગ કરવામાં આવતા બંદૂકમાંથી છૂટેલા છરાના ભાવનગરથી મહેમાન તરીકે આવેલા જયદીપસિંહ નામના આડતને વાગતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જયદીપસિંહ લગ્નમાં આવ્યા હતા, પરંતુ બંદૂકમાંથી છૂટેલા છરાઓથી મોત નીપજ્યું હતું। લગ્નના પ્રસંગમાં થયેલા ફાયરિંગમાં મહેમાન બનીને આવેલા નિર્દોષ આડત માટે મોતનું કારણ બન્યું હતું। કાલાવાડ પોલીસે ઘટના અંગે હાલ તો કાર્યવાહી હાથ ધરી છે। ગામે રવિન્દ્રસિંહ ગનુભા જાડેજાના લગ્ન પ્રસંગ હોય, જેથી ભાવનગરથી તેમના સગાવાલા જયદીપસિંહ બાપુભા ઝાલા ઉંમર 50 વાળા તથા તેમના મોટાભાઈ જયેન્દ્રસિંહ બાપુભા ઝાલા તેમના કુટુંબ સાથે પ્રસંગમાં આવેલ હોય અને રાત્રિના આજરોજ 12:30 વાગ્યાના સમયે લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસનો પ્રોગ્રામ ચાલુ હતો, ત્યારે જયપાલસિંહ અનુસિંહ જાડેજા મછલીવાળાએ બંદૂકમાંથી ફાયરિંગ કરતા હતા, ત્યારે જયદીપસિંહ બાપુભા જાડેજાને ફાયરિંગના છરા પેટના ભાગે તથા જમણા હાથે લાગતા ઈજા થતા તેને પ્રથમ કાલાવાડ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર કરાવી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ લઈ આવતા ફરજના ડોક્ટરશ્રીએ જોઈ તપાસી મરણ જાહેર